કેમ છો દોસ્તો? ધોરણ 12 અકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એમાં આપણે દોસ્તો 12 દાખલા પૂરા કરી દીધા છે. 13મા નંબરનો દાખલો આજે જોઈએ છે. ભાગીદાર એલ, બી અને ડબલ્યુ 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. મૂડી દેવા બાજુ જોઈએ તો એલ, બી અને ડબલ્યુની મૂડી છે, સામાન્ય અનામત, લેણદારો અને ચૂકવવાના બાકી ખર્ચા છે. મિલકત લેણા બાજુ પાઘડી, મકાન, દેવાદારો, સ્ટોક અને રોકડ કે બેંક શિલ્લક આપેલી છે. વધારાની માહિતીમાં તમને કહ્યું છે કે તારીખ 1/4/2016 ડબલ્યુ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી હતી. મકાનની બજાર કિંમત 50,000 છે. મકાન આગળ ટીક કરીશું દોસ્તો. સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે. અહીંયા તમને જે સ્ટોક આપેલો છે એ ઓલરેડી તમારી પડતર કિંમત કરતાં 10% વધુ છે. આપણે સ્ટોક પડતર કિંમતે નોંધવાનો છે, એટલે સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવો પડશે. કેટલો એ ગણતરીમાં સમજીએ છીએ. સ્ટોક આગળ ટીક કરી લો. ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલા ₹500 નફા નુકસાન ખાતે ઉધાર્યા હતા. મિત્રો, ડબલ્યુનો અંગત ખર્ચ એ એનો ઉપાડ કહેવાય. એટલે એક અસર પાકા સરવૈયા ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ તરીકે દર્શાવીશું અંગત ખર્ચ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની જગ્યાએ આપણી પાસે નફા નુકસાન હવાલા ખાતું છે, તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ આપીશું. વાર્ષિક હિસાબ હોત ને તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. અહીંયા આપણને નફા નુકસાન હવાલા ખાતું, જે નફા નુકસાન ખાતા જેવું જ છે, એટલે એની જમા બાજુ આવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹80,000 કરવામાં આવ્યું છે. આ નવી પાઘડી છે. ડબલ્યુના નફાના ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 ભાગ બી ને મળશે. આ જે છે ને મિત્રો, લાભ આપેલો છે. લાભના આધારે લાભનું પ્રમાણ આપણે મેળવવું પડશે. ડબલ્યુને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. અંડરલાઈન કરો. ડબલ્યુની જે લેણી રકમ આવશે ને તે તમારે રોકડમાં ચૂકવવાની છે, અને આના માટે જે રકમની જરૂર પડશે તે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે ડબલ્યુની લેણી રકમ ચૂકવાઈ જાય. આનો મતલબ ડબલ્યુને જે રૂપિયા ચૂકવવાના છે પેઢીમાંથી નથી ચૂકવવાના. પેઢીની જે રોકડ શિલ્લક 2,000 છે તો એટલી ને એટલી જ રહેશે આખરમાં પણ. તો એને જે ચૂકવવાની રકમ થાય છે એ રકમ આપણા ચાલુ રહેતા બાકીના ભાગીદાર એલ અને બી બંને જણા લાવશે. કોણ કેટલા લાવશે? તો એના માટે કહ્યું છે કે તેમની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. એવી રીતે લાવવાનું, એવી રીતે રોકડમાં લાવશે કે એમની આખરની જે નવી મૂડી નવા પાકા સર્વેમાં આપણે દર્શાવીએ એ નવા નફા નુકસાનના પ્રમાણમાં આવે. આ મેઇન પોઈન્ટ છે આપણા દાખલાનો. મિત્રો, ફટાફટ જરૂરી ખાતા આપણે કહ્યું છે પ્રમાણે દોરી દઈશું. પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ કે બેંક ખાતું, મૂડી ખાતા, નિવૃત્તિ બાદનું પાકું સર્વે. ફટાફટ દોરી દેશો. જરૂરી ખાના દોરાઈ ગયા હશે. હવે આપણે ફટાફટ પહેલાં આની એન્ટ્રી આપી દઈએ. તો પહેલું જ આપણને કહ્યું છે મૂડી. એના પહેલાં આપણે જરૂરી ગણતરી. જરૂરી ગણતરીમાં શું કરવાનું છે? તો પહેલું કયા ભાગીદારો છે? ભાગીદાર એલ, બી અને ડબલ્યુ. અને આ જે ડબલ્યુ છે એ ભાગીદાર નિવૃત્ત થાય છે. જૂનો નફા ભાગ આપણને આપેલો છે 2:2:1, એટલે કે 2/5, 2/5, 1/5. હવે તમને દાખલામાં ત્યાગનું પ્રમાણ કે નવ પ્રમાણ, આ ત્રણમાંથી કંઈ ના આપ્યું હોય તો નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ દૂર કરી
ચાલુ રહેતા ભાગીદારો વચ્ચેનું સંબંધિત જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ બને. પણ અહીંયા તમને દાખલાની અંદર તમે જોશો ને તો લાભ આપી દીધો છે. W જે નિવૃત્ત થાય છે એનો જે આ ભાગ છે જેને તમે એનો ત્યાગ કહેશો તે L અને B ને કેટલો મળશે? તો L ને 5/40 ભાગ મળશે, જ્યારે B ને 3/40 ભાગ મળશે. આ જે છે એ લાભ છે. આના આધારે લાભનું પ્રમાણ 5/3 થશે. છેદ સરખા છે. જો છેદ સરખા ના હોત ને તો આપણે છેદ સરખા કરવા પડે, પછી લાભનું પ્રમાણ તૈયાર કરવું પડે. હવે પહેલા આપણે ગણી લઈશું પાઘડી માટેની ગણતરી. પેઢીની નવી પાઘડી કેટલી આપેલી છે? તો નવી પાઘડીનું મૂલ્યાંકન થયું છે 80,000. આમાંથી W ના ભાગે પાઘડી બરાબર 80,000 ગુણ્યા 1/5 16,000 થાય. એટલે કે W ને નિવૃત્તિ વખતે ચાલુ રહેતા ભાગીદારો તેમને થયેલા લાભના પ્રમાણ મુજબ 16,000 રૂપિયા પાઘડી પેટે આપશે. અને એની આમનોંધ જોઈએ તો શું આવે? લાભ કરતા ભાગીદારના મૂડી ખાતા ઉધાર, એટલે કે L અને B ના મૂડી ખાતા ઉધાર. L ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર તે W ના મૂડી ખાતે. હવે L ના મૂડી ખાતે ઉધાર કેટલા? તો 5/3 ના પ્રમાણમાં વહેંચો તો 5 દુ 10,000, 6,000, 16,000. ક્લિયર? સમજાઈ ગયું? એટલે હવે મિત્રો અહીંયા તમે જોશો તો છેલ્લા હવાલામાં કહ્યું છે કે L અને B એમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ મેળવવું પડશે. અને એના માટે આપણે ગણતરીમાં અહીંયા લખીએ નવો નફા ભાગ બરાબર તમારી પાસે જૂનો નફા ભાગ છે વત્તા તમે લાભ પણ જાણો છો. માટે L જૂનો નફા ભાગ 2/5 વત્તા લાભ કેટલો થયેલો છે તો 5/40. હવે મિત્રો તમારે અહીંયા ચોકડી ગુણાકાર કરવો છે કે પછી છેદ સરખા કરવા છે, આપણી ઉપર ડિપેન્ડેન્ટ છે. જો છેદ સરખા કરવા હોય તો આના છેદમાં 40 છે. અહીંયા 40 લાવવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે વિચારવું પડે. તો 8 વડે ગુણીએ તો 8×5 = 40, 8 દુ 16. જ્યારે આને તો એમને એમ જ છે એટલે 5/40 થઈ જશે. 16 + 5 21/40. B જો તમે ચોકડી ગુણાકાર કર્યો હોત ને તો છેવટે તો આ જ આવવાનું છે. સાચું છે બધું. 2/5 વત્તા 3/40 40. 8 વડે ગુણીએ તો 8×5 = 40, 8 દુ 16 વત્તા 3 19/40.
માટે નવું પ્રમાણ બરાબર 21/19 લખી લેશો દોસ્તો. લખાઈ ગયું. હવે ચલો હવે ફટાફટ એન્ટ્રી આપવાનું કામ શરૂ કરીશું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમને મૂડી આપી છે, બાકી આગળ લાવ્યા. $20,000, 12,500, W માટે 5,000 છે. સામાન્ય અનામત $5,000 આપેલી છે. જૂના પ્રમાણ મુજબ મિત્રો આપણે વહેંચીએ 2/2/1 એટલે 2,000, 2,000, 1,000. લેણદારો આપણને આપ્યા છે 20,000. એમાં કોઈ ફેરફાર નથી. પાકા સરવૈયામાં સૌથી પહેલા આપણે મૂડી આવશે L અને B માટેની, ત્યારબાદ આવે લેણદારો. લેણદારો 20,000 છે. ચૂકવવા બાકી ખર્ચા એ પણ એમના એમ જ રહેશે. ચૂકવવા બાકી ખર્ચા 3,000. જૂની પાઘડી 8,000 આપેલી છે. ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું એટલે કે માંડી વાળીશું. પાઘડી ખાતે 8,000 છે. 2/2/1 ના પ્રમાણ મુજબ જોઈએ $3,200, 1,600. મકાન $37,000. હવાલો છે અંદરની બાજુએ. દેવાદારોમાં કોઈ જ ફેરફાર નથી. એમને એમ જ જવા દેશો. 13,000. સ્ટોક 5,500. રોકડ કે બેંક શિલ્લક 2,000. બાકી આગળ લાવ્યા 2,000. ઓકે, હવે હવાલા તરફ જઈએ દોસ્તો. ફટાફટ આટલું લખાઈ ગયું હશે તમારે. સૌથી પહેલું જ કહ્યું છે કે મકાનની બજાર કિંમત ₹50,000 છે. આપણી પાસે અત્યારે હાલ 37,000 છે એટલે એમાં તમારે વધારો કરવો પડે 13,000 નો 50,000. પેઢીને ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે 13,000. સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે. સ્ટોક તેની પડતર કિંમતે નોંધો. હવે આપણે પડતર કિંમત જાણવી પડશે. હવે આ ગણતરીની કોઈ જરૂર નથી એટલે હું એને હટાવી દઉં છું. સ્ટોક માટે સ્ટોક તેની
ચોપડે કિંમત તેની પડતર કરતા 10% વધારે દર્શાવે છે. હવે તમે પડતર કિંમત તો જાણતા નથી, એ શોધવા માટે ધારણા કરો. ધારો કે પડતર કિંમત 100 રૂપિયા વત્તા 10% વધુ, 10 રૂપિયા થાય, 100 ના 10% 10, એટલે 110 રૂપિયા તમારી ચોપડે કિંમત થાય. જો ચોપડે કિંમત 110 રૂપિયા હોય તો પડતર કિંમત 100, 83 મૂકો, 110 ત્યારે પડતર કિંમત 100. તો અત્યારે હાલ તમને સ્ટોક ચોપડે 5500 નો બતાવેલો છે, તો એની પડતર કિંમત કેટલી થાય? માટે પડતર કિંમત બરાબર 5500 ગુણ્યા 100 ભાગ્યા 110. 5000 આવે. હવે વિચારો કે સ્ટોકની કિંમત તમારે, પડતર કિંમત એ સ્ટોક તમારે દર્શાવવાનો છે. હવે અહીંયા તમારો જે સ્ટોક છે 5500 છે, એના 5000 કરવા છે, તો સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવો પડે 500 નો, બહારની બાજુએ 5000. ક્લિયર? સમજાઈ ગયું? સ્ટોક તેની ચોપડે કિંમત આપેલી છે આપણને અને કહ્યું છે પડતર કિંમતે નોંધવાનો. તો પડતર કિંમત કેવી રીતે શોધાય, ખ્યાલ આવી ગયો? આપણે પડતર કિંમત નહોતા જાણતા, તો ધારો કે પડતર કિંમત 100, એમાં 10% વધુ છે ચોપડે કિંમત, તો 10% કરે, ચોપડે કિંમત 110, 83 મૂકી અને પડતર કિંમત શોધી લીધી. સ્ટોકની કિંમતમાં જે ઘટાડો કર્યો એ પેઢી માટે નુકસાન છે, એટલે ઉધાર બાજુ સ્ટોક ખાતે 500. ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ રૂપિયા 500 નફા નુકસાન ખાતે ઉધારેલા છે, એ ખોટા છે. ઉધારેલા છે તો જમા બાજુ કરશો. ડબલ્યુ ના મૂડી ખાતે કૌંસમાં લખશો ઉપાડ અથવા તો અંગત ખર્ચ. કેટલા રૂપિયા? 500. અને બીજી અસર, મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ અથવા તો અંગત ખર્ચ 500. ક્લિયર? ચોથા નંબરે કહ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 80,000 કરવામાં આવ્યું. પેઢીની પાઘડી ઉપરથી તમે આમનોંધ તૈયાર કરી દીધેલી છે, સીધું આનું ખતવણી જ કરવાની છે. તો એલ અને બી ના મૂડી ખાતાની ઉધાર બાજુ ડબલ્યુ ના મૂડી ખાતે 10,000 6,000, 10,000 6,000. અને ડબલ્યુ ના મૂડી ખાતાની જમા બાજુ એલ ના મૂડી ખાતે 10,000, બી ના મૂડી ખાતે 6,000. ચોથા નંબરનો હવાલો પૂર્ણ કર્યો. પાંચમા નંબરના હવાલામાં તો તમને લાભ આપેલો છે. લાભ તમને લાભના પ્રમાણ માટે અને નવા પ્રમાણ માટે આપ્યો હતો, એટલે એને કોઈ ગણતરીમાં લેવાનું નથી અત્યારે. ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. ચલો હવે ડબલ્યુ ની લેણી રકમ આપણે ચૂકવવી છે, તો એના માટે તમારે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં 13,500 જમા બાજુએ, 13,500, 5,000 જાય તો 13,000 રૂપિયા જમા બાકી, એટલે કે નફો કહેવાય. મૂડી ખાતે લઈ જશો. હવે આની
ફાળવણી કરો એલ બી અને ડબલ્યુ વચ્ચે 13,000 5,200 5,200 2,600 ઓકે થઈ ગયા. બીજી અસર અહીંયા આપવાની પુનઃ મૂલ્યાંકન ખાતે 5,200 5,200 2,600 ક્લિયર. હવે તમારે ડબલ્યુ ની લેણી રકમ શોધવાની છે અને એ લેણી રકમ તમારે રોકડમાં ચૂકવવાની છે. તો પહેલા આપણે એની લેણી રકમ શોધવા માટે ડબલ્યુ નું મૂડી ખાતું બંધ કરીશું. પાંચ ને 15 ને 16 ને 100 22 23 24,600 24,600 માંથી 24,600 માઇનસ માઇનસ 22,500 રૂપિયાની લેણી રકમ આવે છે. એ તમારે રોકડમાં ચૂકવવાની છે એટલે રોકડ કે બેંક ખાતે આવે. બીજી અસર રોકડ કે બેંક ખાતાની જમા બાજુ ડબલ્યુ ના મૂડી ખાતે 22,500 રૂપિયા. હવે મિત્રો ખાસ અગત્યનો હવાલો છે, વિધાન વાંચજો બરાબર. ડબલ્યુ ને લેણી રકમ રોકડમાં ચૂકવી દેવી તો આપણે ચૂકવી દીધા. જે રકમ એટલે કે આ જે 22,500 રૂપિયા છે એ રૂપિયા કોણ લાવશે? તો ચાલુ રહેતા ભાગીદાર એલ અને બી. એટલે આ રૂપિયા એલ અને બી લાવશે. તો અહીંયા શું આવશે? મૂડી ખાતે એલ અને બી. આ બંને જણાએ 22,500 રૂપિયા લાવવાના છે. કોણ કેટલા લાવશે? તો એવી રીતે લાવશે કે એમની આખરની મૂડી એટલે કે અહીંયા એમના નવા નફા નુકસાનના પ્રમાણમાં આવે. ક્લિયર. હવે આખરની મૂડી શોધવા માટે તમારે સૌથી પહેલા પાકું સરવાળું બંધ કરવું પડે. બરાબર સમજજો. આખરની મૂડી શોધવાની થાય તો તમારે પાકું સરવાળું બંધ કરો એટલે પેઢીની આખરની મૂડી મળે. પેઢીની આખરની મૂડી મળે એટલે તમને આ બંનેની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 21/19 પ્રમાણમાં વહેંચાય. અને એ અહીંયા તમે લાવશો એટલે ડિફરન્ટ ઉપરથી તમે રોકડ શોધી શકશો. પરંતુ પાકું સરવાળું પહેલું બંધ કેવી રીતે કરવું? આ બાજુ તો મૂડી ન મળે ત્યાં સુધી આ ન બંધ થાય, આ બાજુ રોકડ શિલ્લક ના આવે ત્યાં સુધી બંધ ના થાય. તો અહીંયા તમને ખબર છે કે આ 22,500 રૂપિયા જે આપણે ચૂકવવાના છે તે એલ અને બી એમની મૂડીમાંથી આપવાના છે. તો આ 2,000 રૂપિયા પેઢી પાસે છે તો એમને એમ જ રહેવાના છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. 2,000. બીજી અસર પાકા સરવૈયામાં રોકડ કે બેંક ખાતે મેઇન હવાલો છે. હવે મિલકત લેણા બાજુ બધું આવી ગયું, કોઈ બાકી રહ્યું નથી. તો સૌથી પહેલા મિલકત લેણા બાજુનો સરવાળો કરો. 50,000 પ્લસ 13 5 2 70 50 60 60 63 63 64 5 70,000. યસ 70,000. 70 માંથી 20 ને 3 23 બાદ કરો
47,000 રૂપિયા પેઢીની કુલ મૂડી આવે છે. હવે આ મૂડી જે છે નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે આ પ્રમાણમાં કરો ભાગ્યા 21 ને 2 ને 24,675 22,325 સમજાઈ ગયું. હવે આની બીજી એન્ટ્રી આ જે 47,000 કેવી રીતે આવે તો મિલકતોનો સરવાળો 70,070 માંથી 20,000 લેણદાર અને 3,000 ચૂકવવાના બાકી ખર્ચા બાદ કર્યા 47,000. આ જે છે પેઢીની કુલ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી દીધી. એની બીજી એન્ટ્રી તમારે અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે મૂકવાની છે. $24,675 અને 22,325. હવે મૂડી ખાતા બંધ કરીએ જે ડિફરન્ટ આવે રોકડ ખાતે લઈ જવાનું છે એટલા રૂપિયા એમને લાવવાના થશે. તો એલ માટે ઉધાર બાજુનો સરવાળો મોટો છે 24,675 પ્લસ 13,200 37,875 37,875 એમાંથી 20 ને 2 22 22 ને 5 27 200 બાદ કરો 10,675 રૂપિયાના રોકડા લાવવા પડશે. રોકડ કે બેંક ખાતે 10,675. બીજી અસર આપી દીધી 10,675. આ જમા બાજુ બીજી ઉધાર બાજુ. હવે એ જ પ્રમાણે બી કેટલા રૂપિયા લાવશે તે આપણે જોઈ લઈશું. આમ તો એ ડિફરન્ટ ઉપરથી પણ ખ્યાલ આવે પણ આપણે એવી રીત નથી લાવવું. 22,325 પ્લસ 9,200 31,525 31,525 માઇનસ 12,500 2,000 5,200 11,825 રૂપિયા 11,825 રૂપિયા એને રોકડા લાવવા પડશે. બીજી એન્ટ્રી અહીંયા 11,825. આ બંનેનો સરવાળો 22,500 થઈ જવો જોઈએ. થઈ ગયું. હવે આને બંધ કરી દો 24,500 24,500. ખ્યાલ આવી ગયો દોસ્તો. છેલ્લો હવાલો જ ખૂબ અગત્યનો હતો. છેલ્લા હવાલાને ફરીથી આપણે સમજી લઈએ. તમને શું કહ્યું હતું છેલ્લા હવાલામાં કે ડબલ્યુની લેણી રકમ રોકડમાં ચૂકવી દેવી. તો આપણે ડબલ્યુની લેણી રકમ શોધી લીધી. એને ચૂકવવાના થાય 22,500. 22,500 ડબલ્યુના મૂડી ખાતે લખી દીધા. ચૂકવી દીધી. રોકડ જાય તો જમા. હવે એમાં આગળ વાંચો તો તમને ખબર પડે કે જે રકમ અંડરલાઈન કરો એમાં એલ અને ડબલ્યુ એલ અને બી એવી રીતે રોકડ લાવશે કે એમની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં
થઈ જાય. આનો મતલબ આ 22,500 જે ચૂકવવાના છે એલ અને બી એ રોકડમાં લાવવાના છે. પેઢીના જે રોકડા 2,000 છે એ ચૂકવવાના નથી. એમાં કોઈ ફેરફાર ન થાય એટલે બાકી આગળ લઈ ગયા અહીંયા લખી દીધું. રોકડે મૂકી મિલકત લેણા બાજુનો સરવાળો કરી દીધો. બધી વિગતો આવી ગઈ છે એ અહીંયા લખો. આ બંને બાદ કરે પેઢીની કુલ મૂડી મળી. પેઢીની કુલ મૂડીને નવા નફા નુકસાનના પ્રમાણમાં 21/19ના પ્રમાણમાં મૂકી. 21/19ના પ્રમાણમાં ફાળવણી કરી તો આ પ્રમાણે આવી. હવે આ તમે ક્યાંથી લાવતા? તો મૂડી ખાતામાંથી. તો બીજી અસર મૂડી ખાતામાં લખો, બાકી આગળ લઈ ગયા. અને પછી ડિફરન્ટ શોધ્યો. જે ડિફરન્ટ આવે રોકડ કે બેંક ખાતે લઈ ગયા. બીજી અસર રોકડ કે બેંક ખાતામાં આપી દીધી. ઓકે, ફરીથી મિત્રો આ દાખલાને એક વખતે જોઈ લેશો અને જાતે ગણવાનો પ્રયત્ન કરીશું. હંમેશા મિત્રો જાતે ગણીશું તો જ આપણને આવડશે. વિડીયો જોઈને ઉતારો કરવાથી તમને આવડવાનું નથી. આ તો ફર્સ્ટ ખાલી ને ખાલી તમને એક ગાઈડન્સ તરીકે જ વિડીયો મૂકેલો છે. ગણવાનું કામ આપણે જાતે કરવાનું છે.